વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અને 9ની અંદર નિબંધ લેખન છે. તો ધોરણ 8 અને 9ની અંદર જે નિબંધ લેખન છે, નિબંધ લેખનની અંદર આપણે જોઈએ તો શરૂઆત ક્યાંથી થાય છે તે પહેલાં જોઈએ. हिंदी के प्रश्न पत्र में एक प्रश्न निबंध के बारे में होता है. हिंदी के प्रश्न पत्र में एक प्रश्न निबंध के बारे में. તમે જુઓ ને તો ભાષાના કોઈ પણ પ્રશ્નપત્ર હોય ને તો ભાષાના પ્રશ્નપત્રની અંદર હિન્દી હોય તોય નિબંધ હોય, ગુજરાતી હોય તોય પણ નિબંધ હોય છે, અને ઇંગ્લિશ ભાષાની અંદર એસે તો પણ નિબંધ હોય છે. कक्षा 8 में 2 विषय और कक्षा 9 में 3 विषय संकेतों के साथ दिए जाते हैं. कक्षा 8 અને 9ની અંદર 2 અને 3 વચ્ચે ડિફરન્ટ ને બંને 8 અને 9ની અંદર પણ ત્રણેય ભાષાની અંદર સંકેતો સાથે આપવામાં આવે છે. इनके आधार पर किसी एक विषय पर लगभग 200 शब्दों में निबंध लिखने के लिए विद्यार्थियों से कहा जाता है. એમાંથી એટલે કે એના જે અંક કે સંકેત આપેલા હોય એ સંકેત ઉપરથી અથવા તો એ મુદ્દા ઉપરથી જે નિબંધ હોય છે તેમાંથી કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો હોય છે, અને 200 શબ્દો એટલે કે 200 शब्दों में निबंध लिखने के लिए विद्यार्थियों से कहा जाता है. निबंध के लिए 10 अंक निर्धारित किए गए हैं. निबंध के लिए 10 अंक निर्धारित किए गए हैं. પહેલો નિબંધ કા ચુનાવ. આપણે નિબંધ છે તેની પસંદગી કઈ રીતે કરી શકીએ તો છે दिए हुए विषयों में से ऐसे विषय को दिए हुए विषयों में से ऐसे विषय को चुनना चाहिए जिस पर तुम अच्छी तरह लिख सकते हो. दिए हुए विषयों में से ऐसे विषय को चुनना चाहिए जिस पर तुम अच्छी तरह लिख सकते हो. આપણને આપેલા નિબંધ છે એ નિબંધના જે વિષયો છે એ વિષયને એવી રીતે ચૂનવું એટલે કે પસંદગી કરવી જેના ઉપરથી આપણે સારી રીતે લખાણ લખી શકીએ. બીજું છે રૂપરેખા. પહેલામાં હતું નિબંધ કા ચુનાવ, બીજું શું છે रूपरेखा. तो निबंध के सभी संकेतों को भली भांति समझने की कोशिश कीजिए. निबंध के सभी संकेतों को भली भांति समझने की कोशिश कीजिए. ભલી ભ્રાંતિ એટલે કોઈ પણ સંકેતને આપણે નિબંધની જ્યારે ચર્ચા કરીએ છીએ તો એ નિબંધ શું કહેવા માંગે છે તે સમજવો માટે કોશિશ કરવી જરૂરી છે. એમાં છે રૂપરેખામાં 3 છે કે તેનો શરૂઆત પ્રારંભ કઈ રીતે કરવો, મધ્યભાગ કઈ રીતે લખવો અને અંતમાં કઈ રીતે લખાણ લખવું. તો પ્રારંભની અંદર છે કે નિબંધ का प्रारंभ आकर्षक और विषय से संबंधित होना चाहिए. निबंध का प्रारंभ आकर्षक और विषय से संबंधित होना चाहिए. मध्य भाग. निबंध के मध्य भाग में विषय की चर्चा करनी चाहिए. જ્યારે વિષયનો જે મધ્ય ભાગ છે તે મધ્ય ભાગની અંદર વિષયની ચર્ચા કરવી જરૂરી છે. अंत में निबंध का अंत प्रभावशाली और छोटा होना चाहिए. निबंध का अंत प्रभावशाली और छोटा होना चाहिए. इसमें संपूर्ण निबंध का तात्पर्य या वक्तव्य 1-2 वाक्यों में लिखना चाहिए. જ્યારે અંતની અંદર કોઈ પણ બોધ તરીકે આપણે નિબંધનો છેલ્લો અંત લખીએ છીએ ત્યારે 2-3 લીટીમાં અથવા તો 2-3 વાક્યમાં અને તે નિબંધનું તાત્પર્ય અને વક્તવ્ય છે એ ટૂંકમાં લખવું जरूरी है. कुछ विशेष बातें. निबंध की भाषा, व्याकरण और वर्तनी की दृष्टि से शुद्ध होनी चाहिए. निबंध की भाषा, व्याकरण, वर्तनी અને શુદ્ધ વર્તનીકી દૃષ્ટિ છે એટલે કે છે કે આપણે શબ્દ કહીએ કે સાચી જોડણી તો જોડણી પ્રમાણે
નિબંધની ભાષા છે વ્યાકરણ પ્રમાણે શુદ્ધ હોવી જરૂરી છે। બીજું, નિબંધ के वाक्य सरल और स्पष्ट होने चाहिए। નિબંધના જે વાક્યો છે તે સ્પષ્ટ હોવા જોઈએ અને સરળ ભાષામાં હોવા જોઈએ। निबंध में सरल और परिचित शब्दों का प्रयोग करना चाहिए। निबंध में सरल और परिचित शब्दों का प्रयोग करना चाहिए। सरल અને પરિચિત શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ। आवश्यक हो वहाँ उचित विराम चिन्हों का प्रयोग करना चाहिए। અને જ્યાં જરૂરી હોય ત્યાં ઉચિત વિરામ ચિહ્નોનો પ્રયોગ પણ કરવો જોઈએ। निबंध में किसी बात या विचार की निबंध में किसी बात या विचार की पुनरावृत्ति नहीं करनी चाहिए। કોઈ પણ વાત અને નિબંધનો વિચાર હોય એ વારંવાર પુનરાવર્તન થવું જોઈએ નહીં। संकेतों या विचारों के अनुसार निबंध में 4 या 5 परिच्छेद होने चाहिए। संकेतों અને વિચારો પ્રમાણે 4 કે 5 ફકરાઓ, પરિચ્છેદ એટલે શું થાય છે? ફકરાઓ। निबंध की लिखावट स्वच्छ और सुंदर होनी चाहिए। નિબંધનું જે લખાણ છે તે સ્પષ્ટ અને સુંદર હોવું જોઈએ। लिखने के बाद निबंध को एक बार ध्यान से पढ़ लेना चाहिए। જ્યારે આપણે નિબંધ લખીએ છીએ ત્યારે એકવાર ધ્યાનથી વાંચી લેવો જરૂરી છે। और यदि कोई भूल रह गई हो तो उसे सुधार लेना चाहिए। અને જો કોઈ ભૂલ થાય તો એને સુધારવી જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે નિબંધ લેખન છે તેની શરૂઆત કઈ કઈ રીતે થાય છે તેને પ્રસ્તાવના એટલે કે મુદ્દા આપવામાં આવ્યા છે। એ મુદ્દા અનુસાર તમારે તમારું લખાણ કઈ રીતે લખવું તે અનુસાર આપણે કઈ રીતે ચાલવું। તો આપણને કહેવામાં આવે છે કે હિન્દીના પ્રશ્નપત્રની અંદર એક જ પ્રશ્ન નિબંધનો હોય છે અને 8મામાં 2 નિબંધ આપવામાં આવે છે અને 9મામાં 3 નિબંધ આપવામાં આવે છે। પણ આપણા અત્યારના અભ્યાસક્રમ પ્રમાણે બંને ધોરણની અંદર 3 નિબંધ આપવામાં આવે છે। એ 3 નિબંધોમાંથી કોઈ પણ એક વિષય ઉપર આપણે નિબંધ લખવાનો હોય છે અને જે નિબંધ લખીએ છીએ એ 200 શબ્દોની અંદર હોવો જોઈએ। જ્યારે એના નિર્ધારિત અંકો નિર્ધારિત કરવામાં આવે છે તો નિબંધની પસંદગી કઈ રીતે કરશું, તેનો વિષય પસંદ કરશું અને વિષય પર આપણે જે સારી રીતે લખી શકીએ તેવો વિષય પસંદગી કરવી જોઈએ। જ્યારે એની રૂપરેખા કેવી હોવી જોઈએ તો નિબંધ કે સભી સંકેત જે પણ આપેલા મુદ્દાઓ છે એ ભલી ભ્રાતી સમજને की कोशिश, તે શું કહેવા માંગે છે તે સમજી અને લખવું જરૂરી છે। પ્રારંભ એટલે કે નિબંધની શરૂઆત કઈ રીતે કરશું? તો નિબંધની જે શરૂઆત છે, જેનું લખાણ છે તે આકર્ષણ ઓર વિષયની સાથે સંબંધિત હોવું જોઈએ। તેનો મધ્ય ભાગની અંદર કહેવા માંગે છે કે વિષયની ચર્ચા કરવી જોઈએ અને અંત ભાગની અંદર કહે છે કે તે પ્રભાવશાળી હોવો જોઈએ, છોટું હોવું એટલે કે નાનો હોવો જોઈએ। જ્યારે નિબંધનો જે અંત ભાગ છે તે પ્રભાવશાળી અને નાનો હોવો જોઈએ। इसमें संपूर्ण निबंध का तात्पर्य या वक्तव्य 1-2 वाक्यों में लिखना। તેનો સંપૂર્ણ જે વાક્ય નિબંધ અને તાત્પર્ય છે તેનું વ્યક્તિત્વ છે 1-2 વાક્યની અંદર લખવું જોઈએ। જેના વિશે કોઈ વિશેષ વાત કરવામાં આવી હોય તો એની વ્યાકરણ છે, તેની વર્તની છે, વર્તનની દ્રષ્ટિએ છે સ્વચ્છ હોવી જોઈએ। નિબંધની જે વાક્યો છે તે સરળ અને સ્પષ્ટ હોવા જોઈએ। જો સરળ અને પરિચિત શબ્દોનો પ્રયોગ કરવામાં આવે તો આવશ્યક ઉચિત વિરામચિહ્નોનો પ્રયોગ પણ જરૂરી છે। निबंध में किसी बात या विचार की पुनरावृत्ति नहीं करनी चाहिए। નિબંધની અંદર કોઈ પણ વાત અને વિચારનું પુનરાવર્તન વારંવાર કરવું જોઈએ નહીં। संकेतों या विचारों के अनुसार निबंध में 4 या 5 परिच्छेद होने चाहिए। संकेतों અને વિચારોના અનુસાર નિબંધની અંદર 4 થી 5 પરિચ્છેદ હોવા જોઈએ। નિબંધ की लिखावट स्वच्छ और सुंदर। નિબંધનું જે લખાણ છે તે સ્વચ્છ અને સુંદર હોવું જોઈએ। लिखने के बाद निबंध को एक बार ध्यान से पढ़ लेना चाहिए।
લખ્યા પછી નિબંધને ધ્યાનથી વાંચવો જોઈએ અને કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો તેને સુધાર લેવી જોઈએ. ધન્યવાદ.